અને હવે સમાચારોમાં વાત કરીશું નીકળી દિવાળીની ખરીદી। તો દિવાળીના તહેવારને લઈને રાજ્યના બજારોમાં ખરીદીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે। અમદાવાદના લાલ દરવાજા, સુરતના ચૌટા બજાર અને વડોદરાના મંગળ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। આ ભીડનો લાભ લઈને ચોર ટોળકી સક્રિય થતી હોવાથી પોલીસ પણ સતર્ક બની છે। અમદાવાદની કારંજ પોલીસે નકલી ચોર બની લોકોને જાગૃત કર્યા અને સાદા ડ્રેસમાં ગ્રાહકોની નજર ચૂકવી મોબાઈલ અને પાકીટની ચોરી કરીને લોકોનું ધ્યાન દોર્યું। સુરત અને વડોદરામાં પણ ખરીદીના સ્થળો પર પોલીસની સી ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। ભાવનગરમાં મહિલા પોલીસની સી ટીમ ગ્રાહક બની ચેકિંગ કરી રહી છે। પર્સ ચોરી અને મોબાઈલ ચોરી અંગે લાઈવ ડેમો આપી લોકોને સાવચેત કર્યા છે। તમામ શહેરોમાં પોલીસે નાગરિકોને કિંમતી વસ્તુઓ અને બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી છે, જેથી દિવાળીનો તહેવાર સુરક્ષિત રીતે ઉજવી શકાય। આમ અલગ અલગ શહેરોમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે। સુરત શહેરની અંદર અત્યારે દિવાળીનો માહોલ જે છે તે જામી ગયો છે અને ગ્રાહકો પોતાની દિવાળીની ખરીદી કરવા માટે અલગ અલગ બજારની અંદર અત્યારે ઉમટી રહ્યા છે। અત્યારે તમને અમે જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે તે ચોટા બજારના છે અને ચોટા બજાર એ સુરત શહેરનું હાર્દ ગણવામાં આવે છે। જ્યારે પણ દિવાળી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં અહીં જે ખરીદ કરનારાઓ છે તેઓ આવતા હોય છે। ખાસ કરીને મહિલાઓ જે છે તે અહીં દિવાળી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે। સવારે લગભગ 10 વાગ્યાથી આ માર્કેટ શરૂ થાય છે અને 11 વાગ્યા સુધી પણ ખૂબ મોટી સંખ્યામાં જે છે તે અહીં ગ્રાહકો જોવા મળતા હોય છે અને તેમની સુરક્ષા વ્યવસ્થા માટે પણ ખાસ કાળજી રાખવાની હોય છે। અત્યારે અહીં લાલગેટ જે પોલીસ છે તે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમનો જે સ્ટાફ છે તે અત્યારે ચૌટા બજાર ખાતે આવ્યો છે અને તેઓ સતત જે જાહેરાતો કરી રહ્યા છે કે દરેક કસ્ટમરે પોતાની કિંમતી વસ્તુઓ કેવી રીતે સુરક્ષિત રાખવી, પોતાની પાસે જે રૂપિયા છે તે પણ કેવી રીતે સુરક્ષિત રાખવી, એ તમામ બાબતની જે માહિતી છે તે આપવામાં આવી રહી છે। અત્યારે આપણી સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, આપણે એમની સાથે વાત કરીએ। સર, કઈ રીતે આખી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે, ખાસ કરીને આ દિવાળીના દિવસો દરમિયાન? દિવાળીના તહેવારો હાલમાં નજીકમાં છે, ખાસ કરીને રાજમાર્ગ અને ચોટા બજારમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે ખરીદી માટે। અમે આજે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે અને અહીંયા ચોટા બજારમાં મહિલાઓ ખરીદી કરવા માટે વધારે આવતા હોય છે। તો અમારી મહિલા સી ટીમ અને સર્વેલન્સના સ્ટાફ દ્વારા અહીંયા અત્યારે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરેલું છે અને ખાસ કરીને અમે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અમારી સાથે રાખેલી છે। તો એનાથી અમે અહીંયા મહિલાઓને અવેર કરીએ છીએ, ખાસ કરીને એમના પર્સ, મોબાઈલ અથવા કિંમતી ઘરેણાં છે એનું સ્નેચિંગ ના થાય અને પર્સ વ્યવસ્થિત બંને ક્રોસ લગાવેલું હોય અને ખાસ કરીને કેશ પણ વધારે પ્રમાણમાં જોડે ના લાવે। તો એ બાબતે તકેદારી રાખવા માટે અમે અહીંયા બધાને માવી એનાઉન્સમેન્ટ સિસ્ટમથી અત્યારે જાગૃત કરીએ છીએ। કેટલી ટીમ બનાવી છે સાહેબ? કેટલા સમય માટે પેટ્રોલિંગ થાય છે અને કેટલા દિવસ દરમિયાન આ પ્રકારની આપણે આખી ટીમ વર્ક કરવાના છે? અમારું નવરાત્રી પૂરી થઈ એના પછી અહીંયા બજારમાં ભીડ શરૂ થઈ ગઈ છે ને ત્યારથી જ અમારી પેટ્રોલિંગની ટીમો ચાલુ છે। અત્યારે અમારે એક જનરલ ફૂડ પેટ્રોલિંગની ટીમ છે, મહિલાઓની સી ટીમ છે, સર્વેલન્સ સ્ટાફની ટીમ છે। આ સિવાય અમારી બંને પીસીઆર પણ ક્રોસ પેટ્રોલિંગ રોડ ઉપર રાખતી હોય છે। એમાં જ્વેલર્સ, બેંકો, આંગળીયા પેઢીને પણ અમે આવરી લઈએ છીએ કે જેથી કરીને ત્યાં પણ કોઈ મોટા બનાવ બનતા અટકાવી શકાય। શું મોરસ ઓપરેન્ડી હોય છે આવા બજારની અંદર જે આ લોકો પાકીટ માર હોય છે કે બીજા બધા જે ચોરી કરનારા હોય છે? સીસીટીવી આપણે કેવી રીતે એલર્ટ રહીએ છીએ કે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ? બજારમાં ખાસ કરીને ભીડમાં જ્યારે મહિલાઓ જતી હોય ત્યારે એમના પાકેટમાં એક સાઈડે લટકેલું હોય તો મોટાભાગે ખેંચી લેતા હોય છે અથવા તો બ્લેડ મારી અને અંદરથી પોકેટ અથવા કિંમતી ઘરેણાં બહાર કાઢી લેતા હોય છે। તો એ બાબતે અમે ખાસ એમને હવે રાખીએ છીએ કે ક્રોસમાં પાકીટ લટકાવે ને એક હાથ પાકીટ ઉપર રાખે। આ સિવાય શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે જેથી પોતાની સાથે વધારે કેશ ના રાખે। સૌથી મહત્વની બાબત એ છે કે સૌથી વધુ જે કેસ છે તે પોતાની સાથે ન રાખે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે જેથી કરીને તેઓ પોતે જેટલા પણ ગ્રાહકો અહીં આવે છે તે પોતે સુરક્ષિત રહે અને પોતાની સુરક્ષા જાળવવી પણ ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે, કારણ કે ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે। પોલીસ પેટ્રોલિંગ છતાં પણ ઘણા એવા કિસ્સાઓ ચોરીના બનતા હોય છે। કેમેરામેન જયેશ સાથે દેવેન ચિત્તે, TV13 સુરત।